સોરઠ ધરા સોહામણી અને જ્યાં ગઢ જૂનો ગિરનાર, હબજડા જ્યાં હેંદળ પીવે એના નમણા નરને નાર. બાપા કાયા જેની કોમળી અને પ્રચંડ જેના પ્રાણ, પણ સંત સુરા નિપજાવતી એ તો મારી સોરઠ રતનની ખાણ. સૌરાષ્ટ્રની ધરતી, સોરઠની ધરતી એટલે સંતો ભક્તોની, જતી સતીની, દાતારોની, સુરીરોની પાવન પવિત્ર ભૂમિકા. એમાંય ગઢ જુનાણો જ્યાં ગિરનાર અડીખમ ઊભો છે, 33 કરોડ દેવતાનું જ્યાં બહેણું, ઊંચા શિખર ઉપર જ્યાં દત્ત મહારાજના બહેણા છે, નવનાથ સિદ્ધ 84 52 વીર 64 જોગણી ધૂણે ધૂણે જ્યાં શંખ વાગે છે, જ્યાં વેલા બાવાનો વડ છે, એવી પવિત્ર જગ્યા જ્યાં પગ મૂકી ત્યાં પવિત્ર થઈ જાય. પણ આમ કરીને આમ જ્યાં ગિરનારની હમું જોઈને તો એક ખોડા જેવો પથ્થર છે સતી રાણક દેવીનો, એને થાપો કહી છે દુનિયા. અને છે અજર અમર ઇતિહાસ છે. રાણક દેવી, સતી રાણક દેવી અને રાખેંગા કેવા મહાપુરુષો થયા. એ ખોડા જેવો પથ્થર એક દી રાણક દેવીના કહેવાથી ખભળીને ખાંગો ચોથો પથ્થરે પથ્થર ગિરનારના જ્યારે હેઠા પડતા હતા ત્યારે શિલાઓ હેઠી આવતી હતી. પછી એને આમ રોકી દીધી કે મારા નાથ રોકાઈ જા, તારા 100 હિલા કોણ સડાવશે નહીં. પથ્થર આમ ન મટકી ગયો છે અને રાણક દેવીનો થાપો કહી. રાખેંગા રણમાં કામ આવી ગયા પછી સતી રાણક દેવી સતી છે, એનો અદ્ભુત ઇતિહાસ છે. બાપા બહુ મજાની વાત છે સતી રાણક દેવીને રાખેંગા. આમ તો મૂળ વાત તો એવી છે કે કાલડીના દેવડા ઠાકોર રાજપૂત એમને ઘેરે દરબારગઢની ડેલીએ એકવાર ડાયરો જામ્યો છે. કેવો ડાયરો? વિદ્વાનો, પંડિતો, જોશી મહારાજ, ચારણ, કવિ, ભાટ, બારોટ કાવા કહુંબા થાય છે. કારણ કે ઘણા ટાઈમે જાણે વધાઈના વાજા વાગવાના છે. પોતાને કાંઈ સંતાન હતું નહીં, પણ ભગવાને હારા દી દેખાડ્યા ને કાંઈક રજપૂતાણીને પ્રસવની તૈયારી અને વાટ જોવાય છે. વિદ્વાનો જોશી મહારાજ જોશ જોવા માટે હાજર થઈ ગયા છે. આ તો રાજા મહારાજા છે, ચારણ, ભાટ, કવિ, બારોટ કે આવનારી દીકરી જન્મે એના જોશ જોવા માટે કઈ ઘડી કઈ ચોગડિયું, વાર, તારીખ, તિથિ બધું. આ તો દેવડા ઠાકોર રાજપૂત ઘણા ટાઈમે આવા ઉજળા સમાચાર વાટ જોવાઈ રહી છે. પણ એમ કહેવાય છે આ તો દરબારગઢ છે. એટલે દાસી શું કરે ખબર છે? ડાયરામાં એક ખૂતરની દડીનો ઘા કરે, છેડો હાથમાં રાખી, એટલે ખબર પડે કે પ્રસવ થઈ ગયો. પછી દીકરો હોય કે દીકરી હોય, એ બધાયના વાજા વાગે ત્યારે ખબર પડે. દીકરો જન્મે તો ઝાલરું વાગે, દીકરી જન્મે તો રાજમાં થાળી વાગે. આપોઆપ સમાચાર કહેવા ન પડે, પેલા આવું તો બધા આવા એંધાણો હતા. ડાયરાની મીટ મઢાણી છે ને બરોબર દાસી એમ કહેવાય છે કે અહીંયા રજપૂતાણીનો પ્રસવ થયો. ક્ષત્રિયાણી દીકરી અવતરી. એટલે આ પ્રમાણે દાસીએ પુત્રના દોરાની આંટીનો ઘા કર્યો, ડાયરામાં પીડ્યો. ખબર પડી ગઈ. જોશી મહારાજે ટીપડા ખોલીને હાથમાં જોશ માંડવા માટે એને વાર, તારીખ, તિથિ, પ્રસવ છો પછી તો થાળી વાગી એટલે નક્કી થઈ ગયું કે દીકરી અવતરી. દેવડા ઠાકોર વિદ્વાન જોશીને કહે છે કે જોશી મહારાજ
મારી દીકરીના જોશ જુઓ, કેવી થાય દીકરી, કોણ છે, મારે કેવું લેવું છે. પણ વિદ્વાન ઈ પંડિતે ઈ જોશી મહારાજે ક્યાં ટીપડું ખોલી જોયા ને ત્યાં તો આભો થઈ ગયો. આ હા 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 હા. એવા જોશી મહારાજ કે બે ભાખીને કહી દે કે આ મત થાય. જેમ રાજા ભરતરીના જોશ જોયા હતા ને કીધું હતું કે આ દીકરો તારો કાને કુંડળ જટા ધારી અંગડે લગાવશે ભભૂતિ જોગી થાય. અને 92 લાખ માળવો તજીને જોશીના જોશ પ્રમાણે રાજા ભરતુરી જોગી થયા. પહેલા આવા જોશી હતા. જોશી મહારાજ બોલતા નથી. ઠાકોર કહે છે કે બોલો મહારાજ. તો કે શું કહું, આ દીકરી જન્મી તો ખરી પણ હવે એ જ્યાં જાય કે જ્યાં રહે એનું નિકંદન નીકળી જાય, એનો નાશ થઈ જાય, વિનાશ થાય. અપશુકુની આવશે. આટલું બોલીને ટીપડું બંધ કરી દીધું ને પછી કીધું કે બસ જાય ઠાકોરજી, રજા લઉં છું. તમે માનો તો તમારી વાત, ન માનો તો ઈચ્છાની વાત. પણ આ વિદ્વાન જોશીએ કીધું એટલે ઠાકોરને મગજ મારી ગયું. તો આનો કંઈક ઉપાય કરો. તરત દાસીને બોલાવી વેલડું તૈયાર કરાવ્યું અને કીધું કે જાઓ આને ઘોર જંગલની મેલપા જઈને દાટી આવો. દાસી તો સ્ત્રી હતી. પથ્થરનું કાળજું કરીને દીકરીને લીધી, ટોપલામાં નાખી, રૂનો પૌલ મૂક્યો, વેલડામાં બેઠી. આજે એક બેનપણીને લીધી, વેલડું ઉપડ્યું કે જાઓ આવી દીકરી અપશુકન્યાળ, એને દાટી દેજો, ભલે એનો નાશ થઈ જાય ક્યાંક, નકર મારો નાશ થઈ જાય. આમ હગા બાપે તજી દીધી. મારો કહેવાનું વેલડું ભગડાની માલપા, રણની માલપા જઈ સુમસામ જ્યાં વાતાવરણ છે ત્યાં પગીને વિચાર કરે છે અને દાટી દઈ તો મરી જાય આ કૂણું ફૂલ. દયા આવી એક ઝાડ વાટે મૂકી દીધી કે હવે આનું જે ભગવાન કરે એ ખરું, આપણે કાંઈ આની કાચ માથે લેવી નથી. આમ દાસી મૂકી. મારું કહેવાનું એ વેલડો પાછો આવી ગયો દેવડા રાજપૂતના દરબાર. જોયો હવે મારો નાચ જોગ કેવો કરે. આ બાજુ પડખેના ગામમાંથી ઓઝો ને ઓઝી એટલે કુંભાર ને કુંભારણ માટી ખોદવા રણમાં આવે છે, જંગલમાં આવે છે, વગડામાં રોજનો પોતાનો માટીનો એના વાસણ બનાવવાનો ધંધો, એટલે પોતે ધૂળ ખોદવા આવે. હવે એવે ઠેકાણે તો આ દીકરીને મૂકીના દાસી વહી ગઈ હતી. એ કુંભારને કુંભારને આવે છે આ ધૂળ ખોદવા, માટી ખોદવા, પણ એને ભગવાને એને કાંઈ સંતાન આપ્યું નથી. દીકરો કે દીકરી કાંઈ છે નહીં. ભલા ભોળા ભગવાનના ભગત ઈશ્વરનું સ્મરણ કરે. વગડામાંથી માટી ખોદીને ગધાડા ઉપર લાદીને એને લઈ જાય ને પછી એ મજાના કુંડા બનાવે, તાવડી બનાવે, ગોળા બનાવે, કાથરોટું બનાવે, વાસણ બનાવી વેચીને પોતાનું ગુજરાન ચલાવે. પણ આજ તો જ્યાં માટી ખોદે છે બાઈ તગારે તગારે એ ખોલકું ભરે છે ગધેડાનું છાલકું. અચાનક બાળકને રોવાનો અવાજ આવ્યો. બાઈના કાનના નખલા બેઠા થઈ ગયા. કુંભારણના કે બાળક રોડે છે એને, એમાં આ તો દીકરીનો અવાજ છે. કે સાંભળ્યું, તમને કાંઈ સંભળાય છે? જો કોકનું છોકરું રોવે છે કે એ કુંભાર બીજો નહીં પણ હડમત કુંભાર હતા. હાજી આ તો કોઈક બાળક છે, જો તો તપાસ કરો. તો આજુબાજુ આંટા માર્યા તો એક ઝાડવાની હેઠે જોયું તો તાજી જન્મેલી બાળકી, ગળામાં માદળિયું બાંધેલું છે. બે માણસે નિહાળું નાખ્યો. આપણે સંતાન નથી અને ભગવાન જેને દે છે એ હાંચવી શકતા નથી. પણ કદાચ આજે ભગવાને આપણું સાંભળ્યું હોય, આપણને સંતાન આપ્યું ભગવાને, ભલે પછી દીકરો નહીં તો દીકરી તો છે. હાલો આપણે આને લઈ લઈ. હું તમે કહો છો સાંભળ્યું? તો કે હા, બહુ તારી વાત સાચી છે. બે માણસ સમજ્યા. દીકરાના મૂળથી આ દીકરીને મોટી કરશું અને પરણાવશું, જીવનનો લાભ લેવું.
આને જતન કરશો. ભગવાને આપણા જાણે વાંજિયા મેળા ભાંગ્યા છે એમ કુંભાર પ્રજાપતિ હડમત કુંભાર હરખાતા માટે ખોદીને બે માણા એમ કહેવાય છે પોતાના ઘેરી આવે છે. હવે જોજો કેવા લેખ લખ્યા છે વિધાતાએ. કોની દીકરી ક્યાં આવી ક્યાં ગઈ, પણ ડોકમાં માદળિયું બાંધ્યું હતું ને એ ઘરે આવીને બે માણાએ જોયું ને તો એની મારી પર લખ્યું હતું કારડીના દેવડા ઠાકોરની દીકરી રાજપૂત. નક્કી કરી લીધું આ તો રાજકન્યા છે. હે ભગવાન આ મારા જ ઉપડે. હે ઈશ્વર આના જતન કરજો. ભાઈ માણા ભગવાનના ભગત ભગવાનને પ્રાર્થના કરે છે, બીજું તો શું કરે. પોતાનો માટી કામનો ધંધો છે કરે અને આ દીકરીને બે માણા હાંસવે છે. દીકરીની જાત છે. દીએ ન વધે એટલી રાતે વધે, રાતે ન વધે એટલી દીએ વધે. બચપણ વીતે છે. રણમાંથી મળી દીકરી એટલે નામ રાખ્યું રણકદેવ. રાણકદેવ. વાહ વાહ. આવી દીકરી રાણક રૂપ રૂપનો અંબાર. એ નાખી રૂપે નીતરતી આવે છે. ભગવાને રૂપ પૂરેપૂરું આપ્યું છે. પણ આ તો સતી રાણક જેવી હતા. અભણ કુંભાર એ બીજું હું સમજી શકાય. કેવી લીલા થાય છે બાપા, કેવા વિધિના વિધાન થાય છે આમ પ્રજાપતિને આંગણે. એ હળબત કુંભાર ખૂંદે માટીના ગારિયા. રાણક દેવી ધીરે ધીરે મોટી થઈ જવાન થઈ એટલે પછી તો રાણક દેવી પાણીડા હીંચે અને એ મજાના બાપની હારવાર કામ કરે છે. બચપણ વીતે છે. મારા નાચને જોક કાંઈક એવો કરવો છે કે દેહમાં દુકાળ પડ્યો. માળ ઢોર પશુ પંખી પાણી વિના વલખા મારે એવો વહમો દુકાળ. કોઈ કોઈનું કોઈ નહીં. તો હવે કામ ધંધો ગુજરાન કેમ ચલાવવું. હરમત કુંભાર વિચાર કરે છે હવે શું કરશે. જન્મ ભૂમિકાને છોડવી પડશે. જ્યાં અંદર દાણા પાણી લખ્યા હોય ત્યાં ઉસાળા ભરીને હાલો જાય કામમાં. બે માણસ સમજ્યા. દીકરી રાણકને કીધું કે બાપુ કાંઈ વાંધો નહીં, જ્યાં આપણા ભાગ લઈ જાય ત્યાં જઈએ. મારું કહેવાનું આમ હરમત કુંભાર દીકરી એ જુવાનીના ઉંમરે પગલા માંડે છે. પોતાની જન્મ ભૂમિકા છોડી છેલ્લા પ્રણામ કરીને નીકળી ગયા. જેટલો સામાન લેવા એટલો લઈ ગધેડા પર લાદી ઘર વખરી હાલતા છે. ધીરે 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 પોતાનું વતન છાંડી ઠેઠ સોરઠના સીમાડે આવ્યા. ક્યાં? જુનાગઢની બાજુમાં મજેવડી ગામ છે. મજેવડીમાં આવી અને પોતે ઉતારો કર્યો, રહેઠાણ કર્યું. મજીલા વસે માનવી સુરમન જેના સધીર, અમીરાત જેની અમર છે એવી ગાંડી અમારી ગીર. દયાળુ માણસો જોઈને હળવદ કુંભારે પોતાનું મજેવડીની માલપા રહેવાનું રાખ્યું ને પછી માટીના વાસણ બનાવે, પોતાનું કામકાજ કરે. અને રાણક દેવી બાપને હારોહાર કામે વળગી જાય. પોતે કોણ છે એની પોતાને કાંઈ ખબર નથી. હરબત કુંભારને બે માણસ બધું જાણે છે, પણ એ કુંભાર વાળે જ્યારે ગોઠણ સુધી ગારાવાળા પગ હોય, નાનક દેવીના કાંસડો વાળ્યો હોય ને ગારિયા ખૂંદતી હોય, રાહડા ગાતી જાતી હોય, ગીત ગાતી જાતી હોય, બાપની હારે હારો હાર ખંભે ખંભો મેળવીને મહેનત કરતી જાય. એ બાપા હરમત કુંભાર ખૂંદે માટીના ગારિયા, રાણક દેવી પાણીડા હિતે, મજેવડીમાં અમે આવ્યા છીએ કામવા. મારું કહેવાનું સુખના દિવસો ગુજારે છે.
પોતાનો દેહ નથી, પ્રદેહ છે. સુખ ચેનથી જીવે છે, પણ કદાચ આ પરમાત્માને મંજૂર હશે કે કેમ. હડમત કુંભાર તો આ દીકરી હમું જોયા કરીને વિચાર કર્યા તો રાજકન્યા છે, હવે આનું હકપણ કરી નાખવું જોઈએ, પણ આનું હકપણ ક્યાં ઠેકાણા કરું, કોને કહું? સાચું તો કોઈને કહેવાય નહીં, કોઈ માને નહીં. કોને કહું? આમ વિચારના વંબળે ચડ્યા પછી બને છે એવું. એ વખતે બરોબર જુનાગઢની માલપા સિદ્ધરાજ જયસિંહના પાટણનો રાજા એના બે દસોથી બારોટ આવેલા જાત્રા કરવા ગુજરાત પાટણના. એ મજેવડી આવતા એને હાંસ પડી ગઈ, રાજવાસો કરવો છે, ક્યાં જાવ? પોતે રાજકવિ તો કીધું કે પ્રજાપતિને ઘેર સંતોના ઉતારા હોય તો રાજના પણ ઉતારા હોય તમારા જેવાના. અને અહીંયા છે અમારા ગામમાં આવ્યા છે હડમત કુંભાર, દોનો દંપતિ ભગત માણસ છે. એને રાણક દેવી જેવી એક દીકરી છે. ત્યાં જાઓ તો તમે કદાચ રાતવાસો નીકળી જાય. આમ મારું કહેવાનું બે બારોટ આવે છે હડમત કુંભારને, ત્યાં બધી વાત કરે છે. આમ અમે ગુજરાત પાટણ પતિના અમે બારોટ છીએ અને આમ જાત્રાએ નીકળ્યા છીએ, અહીંયા રાતવાસો અમારે કરવો છે. બાપા કોઈ વાંધો, તમે તો રાજના બારોટ. બે બારોટ દેવે રાણક દેવીને જોઈ, પણ રૂપ જોતા સમસમી ગયા. ઓહો, ઉકરડામાં રતન, કચરામાં હીરો. આ દીકરી આ કોઈ રાજકન્યા હોવી જોઈએ. બારસે મનમાં નક્કી કરી લીધું કોણ હશે. જે હોય તે વાત કરે છે હડમત કુંભારને, અને હડમત કુંભાર પછી બધી માંડીને વાત કરે છે. જોતું તું વૈદે કીધું, આ તો રાજના બારોટ હતા, કાંઈક રસ્તો નીકળે. કે હાચું કયો હડમત કુંભાર, આ દીકરી કોણ છે? તમારી દીકરી છે? હડમત કુંભાર બધી માંડીને વાત કરે છે. ત્યારે આ દસોંધી બારોટ સિદ્ધરાજ જયસિંહના એમ કહે છે, તો એક કામ કરો, અમારા રાજા સિદ્ધરાજ જયસિંહનું સગાઈનું શ્રીફળ અમે આ રાણક દે વેરે અમે દેતા જઈએ. અમે કવિ છીએ, અમને અમારી વાત નહીં પાછી નહીં ઠેલે. હડમત કુંભારને જોતું તું વૈદ્ય કીધું, રાજી થયા થોડાક મનમાં. આ બધું રાણક દેવી સાંભળે છે. રાણક ઘરમાં પણ પોતાના મા બાપ છે, પાલક પિતા છે, ખબર પડી ગઈ હું રાજકન્યા છું. પોતાના પાલક પિતા છે, દીકરી બાપની સામે શું બોલે? મર્યાદાની બેડિયું પગે છે. આવી વાત થાય છે. મા બાપ બે રાજી થયા. મારું કહેવાનું દોહંદી બારોટે સગાઈનું શ્રીફળ દીધું અને હડમત કુંભારે સ્વીકારી હોત લીધું. ભલે કાંઈ વાંધો નહીં, તો ગમે પાટણ જાઉં, ખબર કરશું, પછી ટૂંક સમયમાં જ ઘડિયા લગ્ન, ઘડિયા તોરણ. આમ પછી મહેમાન ગતિ થઈ. બારોટને ખૂબ હાંસવા, રાત રોક્યા. હવાર થઈ, હુરનારાયણ વિજ્ઞાન પછી એને વિદાય આપી દીધી. હવે આ બારોટને વિદાય આપી દીધા પછી રાણક દેવી પોતાના બાપની પાસે આવી, તેના પાલક પિતાની પાસે, હડમત કુંભારની પાસે આવીને બે હાથ જોડ્યા, બાપુ મને માફ કરજો. રાતે બારોટને તે તમે જે બધી વાત કરીને મેં કાનો કાન પણ બાપુ હું ના પાડું છું. હું સિદ્ધરાજ સોલંકી પાટણ પતિ એની હારે હું હક પણ નહીં કરું, ત્યાં હું નહીં જાઉં. તમને ખબર છે બાપુ, પાટણપતિ સિદ્ધરાજ સતી ધસવા ઓડણનો શ્રાપિત છે. આવો નરાધમ પાપી રાજા એ કદાપી નહીં બને. કદાચ હું જીભ કરડીને મરી જાય બાપુ.
હળમત કુંભાર મનમાં વિચાર કરે છે કે હવે શું કરવું. પણ ઇતિહાસ તો એવો અજર અમર છે કે આવી વાત બન્યા પછી જુનાગઢમાં એ વખતે રાજા રાખેંગારનો એના ગુપ્તચરો આંટા મારતા હતા. એને આ વાત જાણી, કારણ કે આ સિદ્ધરાજ જયસિંહ તો રાખેંગારનો વેરી હતો, દુશ્મન હતો. બેન અમે વેર હતા. અને એમાં આવી વાત સાંભળે મારા રાજમાં, મારી ધરતી ઉપર એ અહીંથી પરણીને અહીંથી અહીંની કન્યા અહીંની દીકરીને એ પાટણ પછી ન્યા લઈ જાય, આવું ઝેર એના કાનમાં ભરાણું. એના ગુપ્તચરોએ વાત કરી દીધી કે આવી વાત બની છે. ને પછી ખેંગાર ધુઆ ફુવા છો, કોઈ દી ન બને, આજે નહીં બને ને કાલે નહીં બને, થનારી હોય તે ભલે થાય. એક બાજુ આ વાત બની અને એક બાજુ કેવું બને છે. રાખેંગાર 2-5 ઘોડે સવારીને સિપાહીને લઈને આવ્યો, બાગડતા ધમા બાગડતા ધમા. ક્યાં આવ્યો? ભજેવડીમાં હળમત કુંભારને ઘેરે એને આંગણે. પણ ત્યાં તો હળમત કુંભારે 2 હાથ ઝોલ્યા હો, પામી ગયા બધે. હું રાજા રાખેંગાર હળમત કુંભાર મેં વાત સાંભળી છે, આ કદાપી નહીં બને. આમ રાણક દેવીની હમું જોયું ને રાણક દેવીએ રાખેંગારની હમું જોયું, બેયની મીઠું મળી ગઈ. તું મન લાગા ના ઉમન લાગા લોણ વળું ભા પાણી પાણી વળું ભા લોણ. કોઈ પૂર્વની કઈ પ્રીતિ કે વિધિના લેખ એવા હશે કે બેયનો આ તેમ પંખી રાજી થયા. હળમત કુંભારને ખેંગાર એવા વેણ કહે છે, છતાં રાણક દેવી મનમાં હરખાય છે કે હું રાણકને પરણવા હું આવીશ, સિદ્ધરાજ નહીં. સમજા? હળમત કુંભાર રાણકને તો એટલું જોતું જ તું. હળમત કુંભારને ખબર હતી કે સિદ્ધરાજ દસમા ઓર્ડરનો શ્રાપિત છે, પોતાની દીકરી નારાજ છે. જે બનવાનું હોય તે બને, ઈશ્વર કરે ખરી. આવી વાતો બની ગઈ. પછી વાત એમ છે કે રાખેંગાર 2-5 સિપાહીને ન્યા મૂકતા જાય છે કે હવે તો આના વાર નથી લગાડવી, હું જાઉં છું રાજમાં. અહીંયા વેરડું તૈયાર કરી એમાં રાણકને બેહાડો, સિપાહીઓ આવે છે અને તમે પણ જુનાગઢ ભેગા થાવ ઝટવેલા. આમ રાખેંગાર નીકળી ગયા. અહીંયા થોડાક સિપાહીઓ રોકાણા, બધી તૈયારી કરી. વેલડું તૈયાર છું, રાણકને બેહાડી અને 2-4 ઘોડે સવારો આગળ ઘોડા હાંકી જાય. રાણકનું વેલડું જુનાગઢના પંથે પડ્યું. આવ્યું વેલડું ઉપરકોટના દરવાજા, કાટ રાણક દેવી ચડ્યા. અને પછી આવા બનાવો તો ગરવાના ખોળે બને. હો બાપા, અજર અમરી ઇતિહાસ છે. પછી તો ધુનાળામાં ઢોલ નગારા શરણાઈઓ વાગી. હો બાપા, લગ્નના ગીત ગવાય છે. રાખેંગાર પરણે છે રાણક દેવીની આરે. નાખા જુનાગઢને હણગાર્યું, ધજારા ને પતાકા શેરીઓને હણગારી છે. હળમત કુંભારે પોગી ગયા છે ઉપરકોટમાં. લગ્ન ગીતની ચકાર બોલે છે ને એમ કહેવાય છે કે વિધિસર રાણક દેવી ને રાખેંગાર પરણી ચૂક્યા છે. તાર મંગળ મૂર્તિ લીધા. હળમત કુંભારે આહોડા ભરી નેત્રથી આંખે દીકરીને વિદાય દઈ દીધી. દીકરીની વિદાય તો બહુ વહમી છે, પણ આ તો પાલક પિતા હતા. આત્મો રાજી થયો. હું કામ રાજપૂતની દીકરી છે, રાજકન્યા છે, એને એનું ઠેકાણું જ્યાં હતું હારું મળી ગયું. જ્યાં ગઢધુનો ગિરનાર, દત્ત મહારાજનું બહેણું, ગરવાનો ધણી રાખેંગાર પોતાના મનને મનાવી અને પછી રાણકને પરણાવીને પોતે
બે માણા પાછા મજેવડી ભેળા થઈ ગયા બાપા. અહીંયા જુનાગઢમાં તો પછી રાણક દેવી ને રાખાંગાર ઉપરકોટની માલપા રાણક દેવીનો રંગમહેલ બનાવે છે. કોણ? રાખેંગાર. જે અત્યારે હજી સાબિત છે, વર્ષો વીતી ગયા હતી, હજી રાજો કોગદી, જે રાણક દેવીનો રંગમહેલ કહેવાય. સુખ વૈભવ સાહેબી દાસ દાસી નોકર ચાકર હુકમે 10,000. રાણક દેવી પાણી માગે તેને દૂધ મળે. રાણક દેવીનું મોઢું જોયા વગર રાખેંગાર ને દી ન ઉગે. રાણક દેવીનું મોઢું જોયા વગર રાખેંગાર દાતણ ન કરે. અરે રાણક દેવીનું મોઢું જોયા વગર રાખેંગાર પોતાની કચારીમાં ન જાય. આવો નેહ બંધાઈ ગયો બેનો. અને પછી કેવું બન્યું? અહીંયા પાટણપતિ સિદ્ધરાજને ખબર પડી ગઈ. વાત તો વાયુ વેગે પોગી જાય. જ્યાં મારા હગાઈની વાત કરીને આવ્યા હતા સિદ્ધરાજ જયસિંહ, એમ મનમાં વિચાર કરે છે. પોતાના સૈનિકોને તૈયાર કર્યા કે જ્યાં હળો ચડાઈ કરવી છે જુનાગઢની ઉપર. શું કામ? આપણો વેરી જુનાગઢનો રાખેંગાર આજે એને મારી ઇજ્જત ઉપર એને હાથ નાખ્યો છે. હું પાટણપતિ બારોઠો મારું સગાઈનું શ્રીફળ દઈને આવ્યા અને જુનાગઢના રાયે રાણક દેવીની હારે લગ્ન કરી લીધા. નાય 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 નાય. હવે તો જુનાગઢનો ભૂકો ન કાઢી નાખું અને રાણકને પાછી ન લાવું ત્યાં લગી પાટણમાં પગ ન દઉં. હું સિદ્ધરાજ જયસિંહ સોલંકી. પછી તો દળે પાંદડે એને કટક તૈયાર કર્યું સિદ્ધરાજ જયસિંહ. મકરાનનો પાડ ફાટ્યો હોય જેમ ટીડારે દળે પાંદડે ઉડતી હોય એમ હથિયારો પડિયારો તોપો સૈનિકો બહુ મોટું સાઈન અપાર લઈને જુનાગઢની માથે ચડાઈ કરે છે. જુનાગઢના ભાંગીને ભૂકા કરી નાખવા છે. ખેંગારનો વંશ નથી રહેવા દેવો. વેર વાળવા ખાતર એક રાણક દેવીને લેવા સિદ્ધરાજ જયસિંહ સોલંકી ચડાઈ કરે છે, આવે છે જુનાગઢની ધરતી માથે. હિમાલયના સિપાહીઓ ખબર આપે છે રાખેંગારને કે પાટણપતિનું સૈન્ય હાલ્યું આવે છે. રાજના દરવાજા બંધ કરાવી દીધા ચારે કોરથી. જૂનો જુગ છાર નો હોય એવા કિલ્લા કાંકરી નો લે જુનાગઢના કિલ્લાની. ગંગાન જમનાન નીલમ ને કડામાર જેવી તોપું એને દારૂ ગોળા ભરીને તૈયાર કરાણી. દરવાજા બંધ કરજો, ભલે આવે પાટણપતિ. મારું કહેવાનું ફૌજ આવી. જુનાગઢના દરવાજા બંધ છે ઉપરકોટના. બધી વ્યવસ્થા છે જુનાગઢની રાજની માલપા કે કોઈ પ્રજાને પીડા ન થાય, દુખી ન થાય. અનાજ પાણી એટલો બધો સંગ્રહ હતો જુનાગઢમાં. એટલે કિલ્લા બંધ થઈ ગયા. ક્યાં સુધી યુદ્ધ ચાલે કોને ખબર છે. સિદ્ધરાજ સોલંકીનું સાઈન જુનાગઢમાં દાખલ ન થઈ શક્યું. પછી કેમ છું ઘેરો ગાયલો ઉપરકોટમાં ચારે કોઈ. પણ જુનાગઢ જીતાતો નથી. જુનાગઢની કાંકરી હેલતી નથી. લોકવાયકા એમ કહે છે 12 વર્ષના વાનલા વાયા, 12 વર્ષ સુધી પાટણનું સાઈન જુનાગઢની તળેટીમાં પડ્યું. જુનાગઢ જીતાતો નથી. આ બાજુ રાણક દેવીના ખોળામાં 2 કુંવર રમે છે. 12 વર્ષના માણા વાયા છે. 2 માણા આનંદ કિલોલથી જીવન જીવે છે. એમાં કેવું બને છે? ખેંગારના ભાણે દેહળ ને વિહળ બહુ વિશ્વાસ.
ઉપરકોટમાં એની ચોકી હતી, ભાઈ ચકલું ન ફરકે, પણ એને કંઈક કમી ખૂજી અને બે દારૂના નશામાં રાતે ચકચોર બન્યા, ગઈ ઘો ભાન ભૂલ્યા. અને બાપા દારૂ તો ન કરવાનું કરાવે, નખો જ જાય. કેવું બને છે બાપા, એના દાખલા છે. ક્યારેક ઘોને પાપે પીપળો બળે પછી બાપા દારૂના નશામાં દેહળ વિહળ બે ભાણે ચકચોર ભાન ભૂલ્યા, નશામાં લસડિયા ખાતા, વાતોડા કરતા, હસતા, તાળીઓ પાડતા. ભાઈ આપણે બે ભાઈઓ એટલે જૂનાગઢ ટીક્યો. હા હાલો ભાભી પાસે જાય, જોઈ આવી શું કરે છે. લસડિયા ખાતા, એમ કહેવાય છે રાણક દેવીના રંગમોલની તરફ આવે છે. રંગમોલે આવ્યા, રાણક દેવીએ બે ભાણેજને જોયા હો, નશામાં ભાન ભૂલેલા, ચકચોર બે શુદ્ધ ખોઈ બેઠેલા, લસડિયા ખાતા, મીઠી મસ્કરી કરતા, ઈશારા કરતા. રાણક દેવીની સામે ઉભા રહ્યા. ભાભી રાણક દેવીએ કાંઈ માન પાન આપ્યું નહીં, કારણ કે એ તો નકર બહુ લાડકા ભાણે હતા. ઉપરકોટની જવાબદારી એના ઉપર હતી, કારભાર સંભાળતા હતા સારી રીતે. પણ અચાનક આવી સ્થિતિમાં આવ્યા એટલે પછી એને બોલાવ્યા નહીં, નકર તો બિહારીને પાણી પાય, ખવડાવે, પીવડાવે, સમાચાર કાંઈ હોય તો સાંભળે. પણ એમાં ધ્યાન દીધું નહીં, આવકારો આપ્યો નહીં, મોઢું ફેરવીને ઊભા રહી ગયા, જાકારો દીધો. બે ભાઈઓ નશામાં ચકચોર પાછા વળી ગયા. મને ખટકો બહુ રહ્યો. દયુભાઈ દેહાળ તો કાં બિહાળ. હા ભાભી એના બાપનો જૂનાગઢ માને છે. હા હા હા, અહીંયા આપણી કિંમત નથી, અહીંયા ન રહેવાય. શું કરે છે એ કાંઈ ખબર નથી, પોતાને ભાન ભૂલી ગયા. આજ ભાઈ આજ ખબર પડે ખ્યાંગારને રાણક દેવીને આપણી ભાભી છે ને. આવ્યા બે ભાઈ. ક્યાં? પોતે તો ચોકીદાર હતા ઉપરકોટના, એને પૂછ્યા વિના અંદર દાખલ ન થવાય, એના બદલે એને કોણ રોકનાર. બીજાને જવાબદારી સોંપીને બે રાજનું કામકાજ છે એમ કરીને નીકળ્યા આવ્યા દુશ્મનની છાવણીમાં. સિદ્ધરાજ વાત કરે છે, બોલો જૂનાગઢ તમારે જીતવું હોય તો અમે જીતાડી દી, એના બદલામાં તમે અમને શું આપશો? થોડા ગામડા આપજો. સિદ્ધરાજી પામી ગયા. રાણા ભાણેજ છે પણ લાલતું છે, લાલચ આપી બધી વાતો પૂછી લીધી. દેહળ વેહળ કે અરે રાજના દરવાજા અમે બે ભાઈઓ ઉઘડાવી નાખશું, તમારે મહેનત નહીં કરવી પડે. આવી વાતો થઈ ગઈ બાપા. ઘર ફૂટે ઘર જાય. તૈયારીઓ પૂરી થઈ ગઈ. પછી તો સાઈન તૈયાર કરી પોછું ભરી હો, અનાજની આવતી હોય, હીરા ઝવેરાતની પોછું આવતી હોય, એમ પોછું તૈયાર લાદી. એમાં સૈનિકો ભાલા, તલવારો, બખ્તર હજારો હોય, પોછું દોડે પાંદડે. એ જુનાગઢના એમ કહેવાય છે ઉપરકોટના દરવાજા પાસે દેહળ વિહળ ઊભી રાખી અને દરવાજો ઉઘડાવ્યો. કોણ? તો કે અમે દેહળ વિહળ. દરવાજો ઉઘાડો ઉપરકોટનો. અનાજની પોછું આવી છે, હીરા ઝવેરાતની પોછું આવી છે. બાર દુશ્મનના માણસો જોવે ન જોવે એ પહેલા પોઠુંને અંદર દાખલ કરી દો. રાજના દરવાજા ઉઘડ્યા, કારણ કે વિશ્વાસ હતા ને. મારું કહેવાનું સિદ્ધરાજનું સાઈન જુનાગઢમાં દાખલ થઈ ગયું. બે ભાઈએ ખૂટામણાવું કર્યું અને પછી તો બાપા એ તો ઘર યુદ્ધ મંડાણું અજંતાનું દીક દાગ દાકા દીક દાગ દાકા દીક જનસિંગા વાગે, સુતા જાગે કાયર ભાગે, કામ પડે ધમધમતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી. આજ ફરે ને રાખ હેંગારે કેસરિયા કર્યા.
રણ મેદાનની માલપા ભયંકર યુદ્ધ થાય છે. રાખેંગારનું સૈન્ય થોડું ધીમે ધીમે હવે કાયમ આવી ગયા. દુદો હમીર પણ મરાણા. આવા મહાસુરવીર રાખેંગાર પછી તો સિદ્ધરાજની હામાં બે થઈ ગયા. નહીં તલવારની ઝપટું બોલે છે ભાઈ હો, પણ વિધિના વિધાનને કોઈ રોકી શકતું નથી. સિદ્ધરાજ જયસિંહે તલવારને સડપ ગાળાશી કરીને એક હોય ઝાટકીને ઘા કર્યો ને રાખેંગારનું ધડથી મસ્તક જુદું થયું. બાપા રાખેંગાર મરાણા. જૂનોગઢ પાલટ્યો હો બાપા. બધા દરવાજા ઉઘડી ગયા. બીજા હતા એ માણસ વેર વિખેર થઈ ગયા. કયાક સૈનિકો મરાઈ ગયા. પાટણ પતિનો જુનાગઢની માથે વાવટો ફર્યો. પછી દેહળ વિહળ સિદ્ધરાજને લઈને આવે છે. હાલો, ક્યાં છે મારી ભાભી? નકર ઈ દરવાજા તમારીથી નહીં ઉગડે. મહેનત કરવી પડશે. અમે સહી આવ્યા બે ભાણેજો ખૂટામણ. કેવા ખૂટામણ! જુનાગઢ પાલટો છે, ખેંગાર મરાણા છે. અહીંયા તો રણક વાટ જોઈ રહી છે કે ક્યારે હારા સમાચાર મળે ને ક્યારે સિદ્ધરાજ સોલંકીના મોતના સમાચાર સાંભળો. એને બદલે કાંઈક વસ્તુ બીજી બની. બાપા દેહળ વિહળ રાણક દેવીને હાથ કરે છે. ભાભી બારણા ઉગાડો રંગમેલના. મારા મામાની જીત થઈ. ધુનાણો જીત્યો. મારા મામા સિદ્ધરાજનું માથું લઈને આવ્યા હતા. હકીકતમાં સિદ્ધરાજની હાથની માલપા રાખેંગારનું માથું હતું. અવળી વાત હતી. રાણક દેવીને કાંઈ ખબર નહોતી. બારણા ઉગાડી નાખ્યા. આમ જોયું તા તો ખીલો થઈ ગયો. જેની ભાંગે રોડ એને માયામાં મીઠે નહીં. કાગા વાતો કરોડ કંડને સુખ નહીં સારું. હે ખેંગાર રાણક દેવી ગરવા ગઢ ગિરનારને ઠપકો આપે છે. હે ગિરનાર, તું તો હું તો અડીખમ ઉભો છું. તારી માથે 33 કરોડ દેવતાનું બહેનું છે. મારો ખેંગાર, મારો ધણી મરી ગયા. આ ગરવાનો ધણી, રૂનાણાનો ધણી. તને કાંઈ થતું નથી? તું આજ ભાંગીને ભૂકો ન થયો? તારું કાળજું ફાટી ન ગયું? આહા, ગઢ જૂનો ગિરનાર વાદળથી વાતું કરે. એ ગિરનાર હવે ખરેડીને ખાંગો થા, નહીં તો રંડા પો હવે રાણક દેવ. પણ ત્યાં તો જાણે રાણક દેવીનો હાથ સાંભળ્યો હોય ગિરનાર એમ ગિરનારના પથ્થરે પથ્થર ખળભળી ઉઠ્યા. ભયંકર ગેબી અવાજ થો ને ખોડા ખોડા જેવા પથ્થર મીળા ખળભળવા. ગઢ જૂનો ગિરનાર ખરેડીને ખાંગો થયો. એના સોયલા દારે હેઠા પડતા થાય ત્યારે રાણક દેવી કહે છે કે બસ એટલે રહેજે મારા આધાર. તારા સોયલા કોણ ચડાવશે? આપતા પથ્થર હેઠે પડશે તો એને પાછા માથે કોણ ચડાવશે? બસ રોકાઈ જાય નહીં. પથ્થર એમને મટકી ગયા. આજે એ સતી રાણક દેવીનો થાપો એ પાણો તારે એમને હજી સાબિત છે. વગદી જાઓ ગરવાને ખોળે જુનાગઢ તો એના દર્શન કરજો. જેને સતી રાણક દેવીનો થાપો કહેવાય છે. આમ નમ પથ્થરો થંભી ગયા. હજી ઘણા પથ્થરો એમને છે કે જાણે એમના પડ્યા જ પડશે. આ રાણક દેવીના કહેવાથી ખળભળતો ગિરનાર અટકી ગયોનો પ્રમાણ છે. ક્યાંક ક્યાંક તો એવા પથ્થરો છે કે હમણાં શિલા હેઠી આવશે. ખોડા જેવી બિલ્ડિંગ જેવી શિલા. પછી રાણક દેવે કીધું બસ મારા બાપ, આ બધી હેઠી પડશે સલામી. તારે જીવતા હશે એ જાતર આવશે. પછી એ ગરવા ગિરનાર પણ તારા સોહિલા કોણ ચડાવશે? એ ગિરનાર સુધી ગયો. મારો કહેવાનું રાણક દેવીને રંડા પાડ્યો. બળજબરીથી એને ઠેઠ એમ કહેવાય છે કે લીમડી વઢવાણનો ભોગાવો કહેવાય ને, જ્યાં સોરઠનો હિમાળો આવી જાય, ગુજરાતની હેજ આવી જાય, ત્યાં રાણક દેવી ઊભી રહી ગયો. બસ હવે નહીં આગળ આવ. મારા પતિનું મસ્તક મને આપી દો.
મોટો માણેરો તો એક કુંવર રોતો તો એને પકડીને વળી સિદ્ધરા જાય તલવારનો ઝાટકો મારી નહીં મારી નાખ્યો લોહીના ફવારા ઉડ્યા ને પછી તો રાણક દેવી આહા એને સત ચડ્યું હો. હે સિદ્ધરાજ હું રાણક દેવી હવે જીવી નહીં એકું મારા આંદોળ ખૂટી ગયા મને સત પ્રગટ્યું પણ હું શ્રાપ દેતી જાઉં છું સતી કોઈ દી શ્રાપે નહીં પણ તને તારા કર્મ આંબી જાય. હે પાટણના ધણી તારે દીકરી એ દીવો નહીં રહી તારો વંશ નહીં રહી તારી કોઈ નિશાની સાબિત નહીં રહી સમૂળગું જાય. પાટણના રાજમાં એક દી કાળા કાગ કળાયો છે. આમ એ ભોગાવામાં બે હાથ રાણક દેવીએ ઊંચા કર્યા હતા તો બે આંગળીઓમાંથી અગ્નિ પ્રગટ થઈ હાડ 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 સતી રાણક દેવીના સતીથી આજે એ વઢવાણ ભોગાવમાં ત્યાં રાણક દેવીનું મંદિર છે. સતી રાણક દેવીનું હજારો માણસો સતી રાણક દેવીના દર્શન કરે છે. ધન્ય છે આવા સતી આવા સુરાને. ધન્ય ધન્ય હો સૌરાષ્ટ્રની ધરણી અને એમાંય ભાગશાળી ભમકા જુનાગઢની ગરવાની બાપા જ્યાં પગ મૂકતા પવિત્ર થઈ જાય આવા ઇતિહાસોના મીઠા મારણા છાના ખૂણે સંતાઈને ઘણાય છે. એને કવિઓ તમારા સુધી એને એ વાતોને લઈને આવે મારી જેવો કલાકાર લઈને આવે. હું શાંતિભાઈ વાટેલિયા મેલડી કૃપા ચેનલમાં આપ મને સાંભળો છો અને બસ ધન્યતા અનુભવું છું મારા જીવનની. આપ આવી અવનવી વાતો સાંભળતા રહેજો. આવી છે જતી સતી સુરા સંતોની વાતો. જય માતાજી, જય ભગવતી, જય મેલડી.